શિક્ષક કાયમી જ હોવો જોઈએ, કરાર પર ના હોવો જોઈએ. અમારે લખેલું છે કે 30/4 સુધીની જ વેલિડિટી છે. પછી અમારું ભવિષ્ય જ નક્કી નથી, તો અમે વિદ્યાર્થીને શું ભણાવીશું એમ. हो सकता है 40,000 लोगों ने एप्लीकेशन दिया होगा, तो क्या वो लोग 40,000 लोग जो भरे हैं, अगर सरकार एक छोटा सा एक और कॉलम बना के पूछे कि क्या आप ज्ञान सहायक के लिए राजी हो, तो 40,000 के 40,000 बोलेंगे कि नहीं. કે મા બાપ પોતાના શોખ પૂરા નથી કરતા અને બાળકોને ભણાવવા આગળ મૂકે છે. કારણ કે એમને હોય છે કે હું અત્યારે શોખ નહીં કરું, પણ મારા બાળકને આગળ હું ભણાવીશ તો એ મારું સપનું પૂરું કરશે. સરકાર આ બધું જાણતી નથી? શું ગુજરાતના દાદા આ બધું જાણતા નથી? બધું જ જાણે છે બેન, પણ એમની નિયતમાં જ ક્યાંક ને ક્યાંક ખોટ છે. એમને કાયમી શિક્ષકો લેવાની નિયત જ નથી. જ્ઞાન સહાયકના મુદ્દે એવું લાગી રહ્યું છે કે સરકારને વાતને સાંભળવી જ નથી, કારણ કે જ્ઞાન સહાયકો સતત આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 3 મહિનાથી તો પરિસ્થિતિ એવી છે કે જ્ઞાન સહાયકો પોતાની માંગ સાથે સરકાર પાસે જઈ રહ્યા છે. તેઓ રજૂઆત કરી રહ્યા છે કે કાયમી ભરતી આપવામાં આવે, પરંતુ કંઈ જ થઈ નથી રહ્યું. અને હવે પરિસ્થિતિ એ આવી છે કે સરકારે જ્યારે ફોર્મ બહાર પાડ્યા તો ફોર્મ પણ નથી ભરાયા જેટલી સરકારની રિક્વાયરમેન્ટ છે. આપણી સાથે જ્ઞાન સહાયકો અહીંયા આગળ ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે આ જે યુવા છે, જે શિક્ષકો બનવાના છે, જે બાળકોને શિક્ષા આપવાના છે, તે જ લોકોનું ભવિષ્ય જે છે તે હવે અંધકારમય એમને દેખાઈ રહ્યું છે. અને તેઓ માંગ કરી રહ્યા છે કે કાયમી રોજગાર આપવામાં આવે, કારણ કે સ્કૂલોની દયનીય સ્થિતિ છે. વિધાનસભામાં આંકડા જે રજૂ કરવામાં આવ્યા, 900 સ્કૂલે 1 શિક્ષક છે. આ પ્રકારનો જે ડેટા સામે આવ્યો છે એ પણ ખરેખર ખૂબ ચોંકાવવાવાળો આ ડેટા છે. અને તેવામાં શિક્ષકોની ભરતીને લઈને જે જ્ઞાન સહાયકો જેમણે ટેટ ટાટ આપેલી હતી તેઓ હવે માંગ કરી રહ્યા છે કે કાયમી ભરતી આપો. જે છોકરાઓ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું કે એ કહો કે તમે લોકો જે માંગ કરી રહ્યા છો, લાગે છે સરકાર આ વાત સાંભળશે તમારા લોકોની? આટલા વખતથી તમે લોકોએ ફોર્મ પણ નથી ભર્યા જે જ્ઞાન સહાયકના ફોર્મ સામે આવ્યા હતા. પહેલાં તો મેડમ હું એ વાત કરવા માગું કે આ 2017 પછી પરીક્ષા એક તો નથી લેવાય છે, 23માં 5 વર્ષે પરીક્ષા લેવાય. તો આ સમય દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું સ્ટ્રગલ કર્યું, બીએડ કર્યું. પહેલાં તો બીએડની વાત કરીએ તો એમાં 1 લાખ રૂપિયા ફીઓ છે. તો ત્યાં જોઈએ તો ત્યાં ફીઓ ભરીને વિદ્યાર્થીઓ બીએડ કરે છે, ડિગ્રીઓ મેળવે છે. પછી આ ડિગ્રીઓ અમારે બતાવવાની બીજાને કે જુઓ અમારા જોડે ડિગ્રી છે. આગળ તો હવે કામ નથી આવતી, કંઈ કાયમી શિક્ષક તો બની નથી શકતા. અને દેખો આ યોજના અને શિક્ષક અને જોવા જઈએ કોમ્પિટિટિવ એક્ઝામ, આ એક એવી વસ્તુ છે કે જેમાં ગરીબ પરિવાર અને મધ્યમ પરિવારના લોકો જોડાયેલા હોય. કારણ કે 20,000ની નોકરી માટે જે સમૃદ્ધ કુટુંબ છે એનો છોકરો કે એની છોકરી કોઈ દિવસ મેદાનમાં આવશે નહીં, કે તૈયારી પણ નહીં કરે અને એવા પુસ્તકો વાંચશે પણ નહીં. આ વાંચશે તો ગરીબ પરિવારનો અને મધ્યમ પરિવારનો છોકરો જ વાંચશે, કે જેની ઘરે પરિસ્થિતિ નહીં હોય અને એણે કંઈક આગળ જવું છે અને કંઈક કરીને બતાવવું છે, એ આ ફિલ્ડમાં આવશે. અને આ ફિલ્ડમાં જોઈએ તો બહુ કપરી વસ્તુ છે, કારણ કે મા બાપ પોતાના શોખ પૂરા નથી કરતા અને બાળકોને ભણાવવા આગળ મૂકે છે. કારણ કે એમને હોય છે કે હું અત્યારે શોખ નહીં કરું, પણ મારા બાળકને આગળ હું ભણાવીશ તો એ મારું સપનું પૂરું કરશે. એ જોઈ અને બાપ સાંજે અને સવારે ઓછું ખાઈ અને દીકરો જે બહાર ભણતો હોય તેને મૂકે છે. હું ગાંધીનગરની વાત કરું તો ગાંધીનગરની લાઇબ્રેરીમાં તમે જોવા જાઓ, વિદ્યાર્થીઓ એટલી તૈયારી કરે છે. સવારના 6 વાગે એક ટિફિન લઈને ઉપર ચડે છે લાઇબ્રેરીમાં. એ વિદ્યાર્થી ટિફિન ખાય અને રાત્રે 12 વાગે નીકળે છે. તો તમે એમની તો પરિસ્થિતિ જુઓ. કોઈ નેતા આજ સુધી લાઇબ્રેરીમાં આવ્યો છે કે શું તમે અમને જીતાડ્યા છે, શું તમારો પરિસ્થિતિ શું છે અને તમારો પ્રોબ્લેમ શું છે? કોઈ નેતા આજ સુધી આગળ નથી આવ્યો કે લાઇબ્રેરીમાં નથી આવ્યો. લાઇબ્રેરીઓની ફીઓ જુઓ તમે, 1500, 2000, 2500 અત્યારે ફીઓ છે. તો આ રીતે કઈ રીતે અમે વાંચીએ? અમને ખબર છે કે એક ટાઈમ ભોજન લઈને પણ અમે વાંચતા હોઈએ છીએ. સવારે એક લીંબુ અને સફરજન એવા ફ્રૂટ્સ લઈને ચડતા વિદ્યાર્થીઓ હોય જે વાંચતા હોય. બહુ ખરાબ પરિસ્થિતિ છે. ગાંધીનગરમાં તમે જોવા આવો, એમની લાઇબ્રેરીમાં ગલીમાં જાઓ, તમે સેક્ટર 6માં જાઓ, કેટલા ક્લાસીસો ચાલે છે, કેટલી લાઇબ્રેરીઓ છે. ત્યાં કોઈ પૂછવા નથી આવતું કે તમારો શું પ્રોબ્લેમ છે. પણ હવે સરકાર પાસેથી ઉમ્મીદ છે કે તમારો પ્રશ્ન હલ થશે, કે સરકાર કંઈ સાંભળવા જ તૈયાર નથી? આમાં જોવા જઈએ તો હવે બધું દેખ્યા જેવું થઈને પડ્યું છે, કારણ કે કોઈ અમારી વાત સાંભળતું નથી અને અમને ઇગ્નોર જ કરે છે, ટોટલી ઇગ્નોર કરે છે. અને એવો વાયદાઓ બતાવે છે કે અમે કાયમી શિક્ષકની ભરતી કરશું. જો કરવાની જ હોય તો તમે ઓફિશિયલ બહાર પાડી દો કે અમે આ મંથમાં
આટલા મંથ સુધી અમે જ્ઞાન સહાયક રાખીશું, પછી આ મંથથી અમે વિદ્યા સહાયકની ભરતી કરવાની છે, તો કોઈ નથી. અને હું તો એક ઘરે બેઠા વિદ્યાર્થીઓ છે ટેટ પાસ, એમને કહેવા માગું છું, જો વિદ્યા સહાયકની 3000ની ભરતી પડી, અમે સરકાર માનીએ ગઈ અમારું, તો શું આ 50 જણ ઊભા એ જ ફોર્મ ભરશે? 3000ની ભરતી થશે ને તો 50,000 વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે. તો શું એ 50,000 વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે તમારે નથી લેવાની નોકરી, તમે કેમ આગળ નથી આવતા? તો આ 50 જણ લડે છે એમનું જ છે આ બધું. એટલે વિચારો, ઘરે બેસીને કાં તો બંગડીઓ લાવી દો, પહેરીને વિડીયો બનાવો કે અમે બંગડીઓ પહેરી લીધી છે, જે આપણે કરવાનું એ કરી લઈશું. બાકી આવો, આ 50 જણથી કાંઈ ના થાય, 100 જણથી તમે આગળ આવો, દરેક જણ આગળ આવે તો સરકાર વાત માને. કોઈ 50-100 જણથી કોઈ દિવસ સરકાર વાત ના માને. અને એમને પણ લાગે કે કાંઈ મુદ્દો મોટો નથી, તો દરેક જણે આવવું પડે. ટેટ પાસ વિદ્યાર્થીઓ છે, 1 લાખ વિદ્યાર્થીઓ છે, તો બધા નથી આવતા, અમુક જણ લડે છે. આમાં સારા સારા માણસો ફસાઈ જશે અને નોકરી નહીં મળે. અને સરકાર અમારું માની ગઈ અમારી વાત, અને તો ભરતી પાડશે તો દરેક જણ ફોર્મ ભરવા દરેક જણ આવશે. તમે જોયું કે 40,000 ફોર્મ ભરાઈ ગયા જ્ઞાન સહાયકમાં, અહીંયા કેટલા આવ્યા, કાયમી ભરતી માટે કેટલા આવ્યા? તો આ વસ્તુ એ વાસ્તવિકતાથી તમે વાકેફ થાઓ. આ બધું જોવા જેવું થઈને પડ્યું છે. તમને લાગે છે બધાએ સંગઠિત થવાની જરૂર છે જ્ઞાન સહાયકની અંદર? કારણ કે તમે જે આ પેપર લઈને ઊભેલા છો, આ વિધાનસભાનો એક રિપોર્ટ અહીંયા આગળ હાથમાં લઈને ઊભા છે, એક ન્યૂઝપેપરનું કટિંગ છે, અને જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દયામણી સ્થિતિમાં, અને રાજ્યની કુલ પ્રાથમિક શાળાઓમાં જે રીતે શિક્ષકોની ઘટ છે, શું કહેશો? અને તમને લાગે છે કે બધાએ ભેગા થવાની જરૂર છે? जी बिल्कुल, क्योंकि संगठन है तो कोई भी काम मुमकिन है. अगर संगठन नहीं है तो सरकार भी जानती है कि फिर उनको लगता है ये मुद्दा बहुत हल्का है, सब ज्ञान सहायक के लिए राज़ी हैं. पर मैं ये कहना चाहता हूँ कि ज्ञान सहायक में 40,000 ये कहते हैं कि हो गई है वैकेंसी, मतलब एप्लीकेशन आए हैं. ये एप्लीकेशन आना बहुत ज़रूरी भी है, क्योंकि 6 साल से लोग वहाँ पे वेट कर रहे हैं, जबकि राइट टू एजुकेशन कहता है कि हर साल टेट की एग्ज़ाम होनी चाहिए. आप हर साल वो बात नहीं किए, ना टेट की एग्ज़ाम लिए, और उसके बाद 6 साल से जो लोग बैठे हैं घर पे, उनको कुछ ना कुछ तो अपना घर तो चलाना है. तो इसलिए ये भर्ती जब इन्होंने ज्ञान सहायक लाया है, हो सकता है 40,000 लोगों ने एप्लीकेशन दिया होगा, तो क्या वो लोग 40,000 लोग जो भरे हैं, अगर सरकार एक छोटा सा एक और कॉलम बना के पूछे कि क्या आप ज्ञान सहायक के लिए राज़ी हो, तो 40,000 के 40,000 बोलेंगे कि नहीं. अगर ये ऑप्शन वो पैनल वो खोलते हैं, मुझे पूरी गारंटी है वो सीधा सीधा बोल देंगे कि नहीं, हम इसके लिए राज़ी नहीं है, हमारी स्थिति ख़राब है, इस वजह से हम ये एप्लीकेशन कर रहे हैं. पर कहीं ना कहीं वो ऑफ द कैमरा हमारे पीछे हैं, उनकी स्थिति ख़राब है, इसीलिए उन्होंने एप्लीकेशन दिया है. बाकी उनकी मंशा बिल्कुल नहीं है कि ज्ञान सहायक से हम खुश हैं, क्योंकि 11 महीने तक किसी का कुछ चलने वाला नहीं है गुजारा. और हमने मेहनत की, हमने एग्ज़ाम पास किया, वो भी GPSC की लेवल की एग्ज़ाम हमने पास की है. द्विस्तरीय जो एग्ज़ाम होती, पहले प्रीलिम देते हैं, वो भी नेगेटिव मार्किंग का, फिर उसके बाद हम मेंस में बैठते हैं, फिर वो मेंस को भी क्वालिफाई करते हैं, तो जाके हम ये एलिजिबिलिटी क्राइटेरिया को फुलफ़िल करते हैं. तो इतनी सारी एलिजिबिलिटी लेने के बावजूद भी अगर सरकार हमारी मुद्दे को नहीं सुन रही है, तो हम उसके लिए कुछ ना कुछ तो करेंगे ही ना मैम. બિલકુલ કુછ ને ચોક્કસ કંઈક કરશે એવું માને છે. આપનું શું કહેવું છે? શું કહેશો આપ કે જે રીતે, કારણ કે આના કારણે ઘરની પરિસ્થિતિ ઉપર પણ અસર થઈ હશે? હા મેમ, જેમ અમે જેટલા બી વિદ્યાર્થીઓ છે અહીંયા, તે જેમ ભાઈએ કીધું કે ભાઈ મિડલ ક્લાસના ફેમિલી કા ગરીબ પરિવારના ફેમિલી હોય, એ લોકો તૈયારી કરતા હોય. હવે એવામાં અમે જો આવા વિરોધ કરવા જઈએ, અમારી નોકરી નથી, અમે છતાંય જ્ઞાન સહાયક માંગીએ કે શેમાં જઈએ, અમને સરકાર કન્ફ્યુઝ કરી રહી છે. અને મજબૂરીમાં આ જે સરકાર કહે છે કે 40,000 ફોર્મ ભરાયા છે, તો તે તેવા જ છે જે લોકોની બહુ કન્ડિશન એવી છે કે એ લોકોને વૈકલ્પિક તરીકે એ લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે. જો કે છતાં પણ ગવર્મેન્ટ જો કાયમી ભરતી કરે તો તમામ ઉમેદવારની આ જ માંગ છે કે કાયમી ભરતી થાય. કેમ કે વૈકલ્પિક છે, પણ જ્ઞાન સહાયકના દુર્લભ બહુ બધા પરિણામો છે. 11 માસ કરાર માટે છે, 11 માસ માટે આગળ પછી કોઈ ફીચર નથી. SMC નક્કી કરશે તો એ મળતિયાઓ આવશે, એમાં કોઈનું ફિક્સ નથી, બરાબર. એકબીજાને જોઈને કે હા ભાઈ આ મારો ઓળખીતો છે ને, એવાને જ થશે. અને આગળ જેમ કહું છું કે આ જ્ઞાન સહાયક ખાલી ટીચરો માટે આવ્યું છે, તો આગળ મારે તમામ વિદ્યાર્થીઓને એક જ નમ્ર વિનંતી છે કે તમે બધા આગળ આવો. નહીં તો આગળ આ જ્ઞાન સહાયક આવી છે તો આગળ પોલીસ સહાયક આવશે, એવી રીતે તલાટી સહાયક આવશે, બધામાં સહાયક ચાલુ થઈ જશે. જો વિદ્યાર્થીઓ એકત્ર નહીં થાય અને એકતા નહીં બતાડે અને આ જ્ઞાન સહાયકનો વિરોધ નહીં થાય, તો પછી ધીરે ધીરે બધામાં સહાયક તરીકે બધી વેકેન્સીઓ ચાલુ થઈ જશે, બધામાં કરાર આવી જશે. અત્યારે અમુક જે છે એમાં પરમનન્ટ નોકરી આપવામાં આવે છે, એ પણ સરકાર બંધ કરી દેશે. તો મારી જાહેર તમામ વિદ્યાર્થીઓને અપીલ છે કે તેઓ આગળ આવે. અમે તો છીએ, પણ તમે પણ આગળ આવો, સપોર્ટ કરો, ગ્રાઉન્ડ ઉપર આવો અને જ્ઞાન સહાયકનો વિરોધ કરો. જ્ઞાન સહાયકનો વિરોધ કરો. આપનું શું કહેવું છે? કારણ કે આપ જે કહી રહ્યા છે કે જેનું ભાવિ નક્કી નથી, તે કઈ રીતે ભાવિ ઘડશે? શું આપનું શું કહેવું છે આ આખા જે આંદોલન ચાલી રહ્યું છે એને લઈ?
શિક્ષક કાયમી જ હોવો જોઈએ, કરાર પર ના હોવો જોઈએ. અમારે લખેલું છે કે 30/4 સુધીની જ વેલિડિટી છે. પછી અમારું ભવિષ્ય જ નક્કી નથી, તો અમે વિદ્યાર્થીને શું ભણાવીશું એમ, કે તમે કઈ રીતે આગળ વધશો એમ. તમને એવું લાગે છે કે સરકારને માત્ર ભરતી કરી દેવામાં રસ છે, બાળકોને કેવું એજ્યુકેશન જઈ રહ્યું છે એ સરકારને જોવામાં કોઈ રસ? સરકારને કોઈ જ રસ નહીં કે બાળકોને ક્વોલિટીવાળું શિક્ષણ મળે એમાં. એવું સ્પષ્ટપણે જોડાઈ રહ્યું છે, આપણને દેખાઈ રહ્યું છે કે જ્ઞાન સહાયક યોજનામાં. બિલકુલ, અહીંયા બહેનો પણ છે. આ બહેનોએ પણ જ્ઞાન સહાયકોના એક્ઝામ આપેલી છે, એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો આપ કે જે રીતે શિક્ષકોની ઘટ એક બાજુ છે અને હવે એક બાજુ જ્ઞાન સહાયકો પોતે કાયમી રોજગારની માંગણી કરી રહ્યા છે? જ્યારે આપણે તે વાત આવે છે કે જ્ઞાન સહાયક શિક્ષકો, તો આપણા શિક્ષણ મંત્રી, આપણા મુખ્યમંત્રી, તેમના બધા જ પ્રવક્તા જણાવે છે કે અમારે કૌશલ્યયુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષક જોઈએ છે. તો હું અત્યારે એ કહેવા માંગુ છું કે આપણા ગુજરાતમાંથી જ બનેલા શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે વડાપ્રધાન છે, તો શું તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ વગર તેઓ ત્યાં સુધી પહોંચી ગયા? શું આપણા શિક્ષણ મંત્રી જાતે પીએચડી છે, તો શું તેઓ એ ગુણવત્તાયુક્ત શિક્ષણ વગર પોતે પીએચડી સુધી પહોંચી ગયા? શું અત્યાર સુધી ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ જ નહોતું? જો તમને એટલી બધી ચિંતા જ હતી ગુણવત્તાયુક્ત શિક્ષણની, તો તમે 41,000 કાયમી શિક્ષકોનું મહેકમ શું કરવા ઘટાડી દીધું? જો આટલું જ બધું ગુણવત્તા ખરાબ હતી, તો પછી તમે આવી વૈકલ્પિક વ્યવસ્થા કેમ લાવો છો? તમે કાયમી વ્યવસ્થા કેમ નથી લાવી શકતા? અને જો બધી પ્રોસેસ સેમ છે, તો પછી તમે કાયમી શિક્ષકો લેવામાં તમને શું દુઃખ છે એ જ નથી ખબર પડતી. શિક્ષણ મંત્રીને મળવા જાઓ છો ત્યારે એમ કહે છે ફોર્મ ભરવું હોય તો ભરો, નહીંતર ઘરે બેસી રહો. અમુક વખત એવો જવાબ આપે કે મારી મરજી. આ મારી મરજી એટલે શું બેન? અમારી કોઈ મરજી નથી. અમે 5 વર્ષ સુધી કોલેજનો અભ્યાસ કર્યો છે, અમે ટેટ 1, 2 જેવી એક્ઝામો પાસ કરી છે, અમારા મા બાપે અમારી પાછળ બહુ ખર્ચા કર્યા છે, અમે અમારું ઘણું જ બધું યોગદાન આપ્યું છે, ત્યારે અમે આ એક્ઝામો પાસ કરી છે. અમારું સપનું જ જ્યારે કાયમી શિક્ષક બનવાનું છે, તો અમે કઈ રીતે આ જ્ઞાન સહાયકને સ્વીકારી લઈએ? આજે પણ નહીં સ્વીકારીએ, કાલે પણ નહીં સ્વીકારીએ. સરકાર સમજી લે કે અમને કાયમી નોકરી આપવી જ પડશે, કારણ કે આ અમારો હક છે. જ્યારે અમે પરીક્ષાના નોટિફિકેશનમાં સ્પષ્ટપણે લખેલ છે કે વિદ્યા સહાયક તરીકે, તો અમને કઈ રીતે જ્ઞાન સહાયક તરીકે લઈ શકે? તમારે પરીક્ષા લેતા પહેલાં, અમારે કોલેજ કરતાં પહેલાં જ કહી દેવાનું હતું ને કે અમે કાયમી નહીં લઈએ, તો અમે બીજી ફિલ્ડ ચૂઝ ના કરતા? અમને શું કરવા કૂવામાં જ નાખીને પછી દોરડા કાપો છો? શું કામ તમે અમારું? આજે અમે બેન છોકરીઓ છે, અમારે ઘણા જ સપના, અમે પ્રાઇવેટ ફિલ્ડમાં એટલા સિક્યોર નથી, એટલે જ અમે આજે ગવર્મેન્ટ ફિલ્ડ ચૂઝ કરી છે. અમે એના સપના જોયા છે બેન. જ્યારે નાના હતા ને 10મા ધોરણમાં, ત્યારથી જ નક્કી હતું કે અમે કાયમી શિક્ષક જ બનીશું. અમારા માતા પિતા જે અત્યારે બહુ જ મજૂરી કરીને કમાય છે, શું કામ તમે એમના સપના તોડો છો? શું કામ તમે કોઈનું સાંભળવા તૈયાર નથી? આજે અમે જ્યારે ગાંધીનગર આવીએ છીએ, ત્યારે પોલીસ અમારી જોડે આતંકવાદી જેવું વર્તન કરે છે. શું અમે આતંકવાદી છીએ? અમારી જે છોકરીઓને બેન એટલી જોરથી હાથ પકડે છે જેને કે દુખી જાય. શું આ સરકાર આ બધું જાણતી નથી? શું ગુજરાતના દાદા આ બધું જાણતા નથી? બધું જ જાણે છે બેન, પણ એમની નિયતમાં જ ક્યાંક ને ક્યાંક ખોટ છે. એમને કાયમી શિક્ષકો લેવાની નિયત જ નથી. એટલે તો આપણા ગમે તેટલા શિક્ષણ મંત્રી બદલાય, પણ એક જ વાત કરીશું, કાયમી ભરતી કરીશું. પણ ક્યારે કરીશું? જ્યારે તમે અમારા ટેટ આટના સર્ટી લેખિતમાં આવે ત્યારે જ માન્ય ગણો છો, તો તમે પણ અમને લેખિતમાં જ આપો કે અમે ક્યારે કાયમી ભરતી કરીશું, તો જ અમે માનીશું. લેખિત વગર અમે આ વખતે માનવાના નથી કે અમારી ભરતી થશે. અને બેન, આટલો બધો શું કામ? અમે ગુજરાતની પ્રજા છીએ. શું અમે ગુજરાતમાં જન્મ લીધો તે અમે ભૂલ કરી? શું ગુજરાતમાં જન્મવું હવે તો લાગે છે ને બેન દીકરીઓ માટે અને તમામ સ્ટુડન્ટ માટે ભૂલ બરાબર છે? શું તમે શિક્ષણ જ વ્યવસ્થા સારી નહીં હોય અને તમે કહો છો કે અમારે વિશ્વગુરુ બનવું છે? તમે કઈ રીતે? ભારત દેશ શું બેન, દુનિયાનો કોઈ પણ દેશ વિશ્વગુરુ શિક્ષકો વગર ના બની શકે. કારણ કે આપણા ચાણક્યએ કીધું છે કે જો શિક્ષકની ગોદમાં જ નિર્માણ અને પ્રલય બંને પડે છે, તો તમે વિચારી લેજો કે તમારે નિર્માણ કરાવવું છે કે તમારે પ્રલય લાવવો છે. બેન, એક સૌથી મહત્ત્વની વસ્તુ કે તમારા પરિવારમાં આના લીધે કેટલી તકલીફ થઈ રહી છે, તમારું ઘર ચલાવવામાં કેટલી તકલીફ થઈ રહી છે. કારણ કે માતા પિતાએ એક આશા સાથે ભણાવી હશે કે દીકરી ટીચર બની જશે, તો અહીંયા મારા ઘરે પણ એને કમાતી રહેશે અને સાસરે જઈને પણ એના પરિવારને મદદ કરશે. તો કેટલું પરિવારમાં કેટલી તકલીફ પડી? બેન, પરિવારમાં એવી વાત છે ને કે હું મારી મમ્મી પપ્પાની દીકરીઓ જ છે, બરાબર? તો એમની મોટી દીકરી તો એમને પરણાવીને સાસરે મોકલી દીધી. અત્યારે એમના બધા સપના મારા ઉપર હતા, એટલે એમને મને ખૂબ ભણાવી છે, મારે ખૂબ સપોર્ટ કર્યો છે. મારા માતા પિતા અને મારા તમામ પરિવારજનો અત્યારે પણ મારી સાથે આવે છે અને મને ખૂબ સપોર્ટ કરે છે. પણ શું મારી જોડે રોજગાર નહીં હોય તો મારા મમ્મી પપ્પા, જેમનો કોઈ દીકરો પણ નથી, એમની જવાબદારી હું કઈ રીતે લઈ શકીશ બેન? એટલે જ મેં આટલી મહેનત કરી છે કે મારા મા બાપને એમનું ઘર પણ એક સિક્યોર આપી શકું. એમને એક સિક્યુરિટી હોય કે ના ભાઈ અમારી છોકરી કમાય છે તો કે અમે સુરક્ષિત છીએ. જો મારું જ ભવિષ્ય સુરક્ષિત નહીં હોય તો કઈ રીતે મારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીશ?
બિલકુલ તમને કેટલો તકલીફ થાય છે ઘર ચલાવવામાં, કારણ કે એક સામાન્ય પરિવારમાંથી બધા આવો છો અને એ સામાન્ય પરિવારમાં મા બાપને બી આશા હોય કે હવે એમની દીકરી કમાતી થઈ જશે. बिल्कुल मैम, हमारे घर में बहुत तकलीफ हो रही है. हमारे माँ बाप ने हमें कम से कम 5 साल मुझे दिया है. 5 साल, कुछ होते हैं 5 साल. उन्होंने हमारे लिए, हमें ऐसा नहीं कहा हम घर का काम मत करो, पर पढ़ाई पहले करो और परीक्षा आए उसे फर्स्ट टाइम में क्रैक करो, और उसके बाद अब सरकार चाहती है कि ये ज्ञान सहायक लाए और ये वैकल्पिक व्यवस्था. कैसे हम मान लें ये वैकल्पिक व्यवस्था है? अगर ये वैकल्पिक व्यवस्था है तो हमारी एग्ज़ाम क्यों ली पहले? हमको पहले ही बता देना चाहिए था कि ये वैकल्पिक व्यवस्था है. और सबसे पहली बात, अगर ये वैकल्पिक व्यवस्था होती तो इसमें ये 1500 5000 ऐसी वैकल्पिक व्यवस्था नहीं होती है मैम. अगर ये वैकल्पिक व्यवस्था अगर 1500 5000 की है तो इसका मतलब सरकार का इरादा ही कुछ और है, जो हम ऐसा करने बिल्कुल नहीं देंगे. ये हमारे साथ अन्याय है. બિલકુલ અન્યાય કહી રહ્યા છે. બીજી પણ બહેનો અહીંયા આગળ છે સાથે, અને આપ જોઈ શકો છો કે સતત તેઓ માંગ કરી રહ્યા છે કે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવે. આ બેનની સાથે વાત કરીશું. બેન, ઘર ચલાવવામાં, પરિવાર ચલાવવામાં કેટલી તકલીફ પડી રહી છે? કારણ કે એક આશા સાથે તમે પણ પરીક્ષા આપી હતી કે મને નોકરી મળી જશે, મારા ઘરનું આખું એક કેલ્ક્યુલેશન હતું, અને મોંઘવારીના સમયમાં કેટલી તકલીફ થઈ? જો હું સૌથી પહેલાં કહેવા માગું ને, તો જે માણસ કોઈ ગોલ ટાર્ગેટ કરે છે ને, એ જ્યાં સુધી એને અચીવ નથી કરી લેતો ને ત્યાં સુધી એને થમતું નથી. મેં 10 વર્ષ ગણી લો તો ચાલશે. 10 વર્ષથી એક જ સપનું છે કે આ ટેટ 1 અને 2ની એક્ઝામ પાસ કરવી. આના પહેલાંના પણ બાઇટમાં મેં કીધેલું છે કે આ એક્ઝામ જે પણ પેપર સેટર છે એ બહુ સરસ સેટર છે. એ એવો સેટર છે કે એક્ઝામ પાસ જ ના થાય. તો અમને નથી ખબર એ સમયે, અમે તો એવું માનતા હતા કે ગુણવત્તા સરકાર વધારવા માંગે છે એટલે આવું પેપર કાઢે છે. ઠીક, એ સમયે કોઈએ વિરોધ નથી કર્યો. બીજી વાત, જે 5-5 વર્ષ જે છે ને, એમાં મહિના ગણી લો, મહિના પછી દિવસો ગણી લો, અને દિવસો પછી મિનિટો ગણી લો, અને મિનિટો પછી સેકન્ડ ગણી લો. એ સેકન્ડ એ વસ્તુ અમારા દિમાગમાં ચાલે છે. એક લેડીઝ માટે આ વસ્તુ કેવી હોય, એ જે પણ આ સાંભળે છે અને જેટલા પણ મંત્રીઓ સાંભળે છે આ બાઇટ, એ બધાને ખબર હશે કે એમની સ્ત્રીઓ ઘરમાં શું કરે છે. અને અમે અહીંયા ઊભા છીએ, અને અહીંયા અમે ઊભા કરાવવાવાળા હાલ અમે ગાંધીનગરમાં હોવા જોઈએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, ઇન્સ્ટેડ ઓફ જ્ઞાન સહાયક. મેરિટ લિસ્ટ અમે અમારું વેટ કરતા હશું. આ જ્ઞાન સહાયક ક્યાંથી આવ્યો ભાઈ વચ્ચે? હું મહેરબાની, આ જે બડા મોટા આવે છે જે બીજેપીના એ બધા કેન્ડિડેટ્સ, એ કહે છે અમે જ્ઞાન સહાયકવાળાથી સીટ લઈશું, પછી વધશે તો તમને આપશું. એ અમારો હક છે પહેલાં, તમે આપો છો કોને પણ. અને જે પણ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરે છે, મેં એમને હમ્બલ રિક્વેસ્ટ કરું છું કે તમને જો જાણ ના હોય ને, ખાલી ગુનાહ એ નથી હોતો કે કોઈને ચાકુ મારી દેવું, પણ કોઈના સપનાને ખતમ કરવું એ પણ એક ગુનાહ જ છે. અને જે પણ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરીને વેરિફિકેશન માટે જ આવે છે, એ અમારા જેવા લોકો જે 10-10 15-15 વર્ષથી આરા માટે સપના જોઈ રહ્યા છે ને, અમે હવે ગેટ ઉપર જ છીએ. અમારે ખાલી ગવર્મેન્ટને સ્ટેમ્પ કરીને સ્કૂલ આપવાની છે, અને તમે લોકો આપશો એવું અમને વચન આપો. જે પણ તમે ડિબેટ કરો છો એમાં લેખિતમાં આપો કે ક્યારે કરશો. જ્ઞાન સહાયક રાખો, તમારો પ્રોજેક્ટ બહુ સારો છે, એને ઓપ્શનમાં રાખો. જ્યારે કેન્ડિડેટ ના હોય ત્યારે એને ફિલ કરો સાહેબ. અમારું જે હક છે પહેલાં અમને આપો, પછી જે વધે એ આપશું ને બહારવાળાને. કે પહેલાં ઘરમાં જે હોય ભૂખ્યા એમને ભૂખ્યા રાખવાના, બાજુવાળાને પહેલાં ખવડાવવાનું. એવું તો સંસ્કાર નથી ને આપણા ભારત દેશનું. બિલકુલ, પણ બીજેપીના નેતાઓ એવું કહી રહ્યા છે કે આ તો ટેમ્પરરી વ્યવસ્થા છે, આને અમે પરમેનન્ટ કરી દઈશું. તમારું શું કહેવું? જો આ ટેમ્પરરી વ્યવસ્થા હોય તો 5 વર્ષથી ભરતી આવી નથી. એક તરફ સરકાર કહે છે કે અમે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. જો આ વૈકલ્પિક વ્યવસ્થા હોય તો તમે સોચો, જો અમે દરેક વર્ષ એક્ઝામ લઈએ અને 3000ની ભરતી કરીએ તો 5 વર્ષમાં 15000 જેવા શિક્ષકો અમારી જોડે કાયમી હોય. પર સરકાર એનું આખું ઊંધું કરી નાખે છે કે એની જગ્યાએ એ 25000 જ્ઞાન સહાયક લઈને એ કહે છે કે અમે બાદમાં કાયમી કરીશું. એક તરફ સરકાર ખાડો ખોદે અને પછી પૂરે, અને એનો પણ શ્રેય સરકાર પોતે જ લે છે. એ બધી વ્યવસ્થા આ જ છે. સરકાર 5-5 વર્ષ એક્ઝામ નથી લેતી, કાયમી ભરતી નથી કાઢતી, પછી એમ કહે છે કે વચગાળાની સ્થિતિ છે. તો આ બધી સ્થિતિ પેદા કરવાવાળા એ પોતે જ સરકાર જ છે, અને એનો શ્રેય પણ સરકાર પોતે જ લેવો જોઈએ કે અમે આ સ્થિતિ ઊભી કરી છે અને ભવિષ્યમાં આ સ્થિતિનો કોઈ હલ આવશે.
પણ સરકાર આવું કરતી નથી. અમે કેટલાક આવેદનો પણ આપીએ છીએ, સીએમ સાહેબ જોડે પણ ગયા છે. સાહેબથી અમને આશા છે કે અમારી આ બધી મુશ્કેલીઓ ભવિષ્યમાં સમાપ્ત થઈ જશે, પરંતુ અત્યારે હાલમાં જેવું કન્ડિશન અમારી ચાલી રહી છે, અમે લાગતું નથી કે કોઈ અમારી સાંભળવાની પણ ઈચ્છા રાખે છે, કેમ કે અમે કેટલાક લોકો જોડે આવેદન કરીને આવે છે, પણ આશા છે કે અમારી સરકાર અમારી વાતો સાંભળશે. આશા છે કે સરકાર તેમની વાતો સાંભળશે. એક વાત કરી લઈએ કે શું કહેશો આપ, કારણ કે બીજેપી તો એવું કહી રહી છે કે આ તો ટેમ્પરરી વ્યવસ્થા છે, કુબેર ઇન્ડોર બી કહી રહ્યા છે ટેમ્પરરી વ્યવસ્થા છે. તમને કેટલી આશા છે કે આ ટેમ્પરરી વ્યવસ્થા છે કે પછી સરકાર આને જ મોડલ બનાવવા માંગે? હવે ટેમ્પરરી વ્યવસ્થાની વાત કરે છે સરકાર. ટેમ્પરરી વ્યવસ્થા હોય તો એ કોને લેવાના? અમે તો ક્વોલિફાઈડ છીએ, મેં એક્ઝામ પાસ કરી છે. એક્ઝામ પાસ ન કરી હોય, તમારી પાસે કેન્ડિડેટ ન હોય તો ટેમ્પરરી વ્યવસ્થા હોય ને, કે હજુ ભરતી લેશે, ભરતીની અંદર વિદ્યાર્થીઓ ક્વોલિફાય થશે. જો એવી કંઈ વ્યવસ્થા જ ના થઈ હોય, કે પહેલાં ભરતી ના થઈ હોય પહેલાં તમે લો ટેમ્પરરી વ્યવસ્થા. પણ ભરતી થઈ ગઈ છે, તમારી જોડે ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે, તો પછી કેમ ટેમ્પરરી વ્યવસ્થા? ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે તો એને કાયમી ભરતી કરો ને. જ્ઞાન સહાયક શા માટે? તો મારી તો એક જ માનવું છે કે જ્ઞાન સહાયક રદ થવી જોઈએ અને કાયમી ભરતી થવી જોઈએ. બિલકુલ, કાયમી ભરતીની માંગ જે છે તે હવે આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને સતત એમનું આંદોલન જે છે તે ચાલી રહ્યું છે ને હવે એ આંદોલનને ઉગ્ર આંદોલન કરવા તરફ પણ તેઓ ખૂબ મક્કમ છે કે હવે જો પોતાની માંગ પૂરી નહીં થાય તો તેને ઉગ્ર આંદોલન તરફ પણ લઈ જશે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમે જે પણ વિચારતા હોય જ્ઞાન સહાયક માટે તે કોમેન્ટમાં ચોક્કસથી લખો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.